ડભોઈ સરકારી દવાખાના ખાતે એક ગરીબ દર્દીને પેટના દુખાવાની સામાન્ય ફરિયાદમાં વડોદરા રિફર કરવામાં આવતા 108ના કર્મચારી સાથે તબીબે અમાનવીય વર્તન કરતા મામલો ગરમાયો। તે દરમિયાન પત્રકારો સાથે પણ ધમકીભર્યા સ્વરમાં વાત કરતા અંતે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે મામલો થાળે પાડ્યો હતો। ડભોઈ સરકારી દવાખાના ખાતે એક ગરીબ દર્દી સારવાર માટે આવ્યા હતા। તેઓને સામાન્ય પેટમાં દર્દ હોય વડોદરા રિફર કરવા ડોક્ટરે જણાવી 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી। તે દરમિયાન 2 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ભેગી થઈ ગઈ હતી। સામાન્ય દર્દને લઈને વડોદરા શા માટે આવી વાતો વચ્ચે વિવાદ સર્જાયો હતો। 108 એમ્બ્યુલન્સના સ્ટાફના માણસને ડોક્ટર ગમે તેમ બોલતા તેઓએ પત્રકારને ફોન કરી બોલાવતા પત્રકાર દ્વારા વિડીયો ઉતારતા તે દરમિયાન ડોક્ટરે દર્દીની સારવાર કરવાની બદલે પત્રકારોનો વિડીયો બનાવી પોતાની પત્ની વકીલ હોય તેને બોલાવી ગમે તેવું વર્તન કરી કેસ કરવાની ધમકી આપતા મામલો ગરમાયો। આ બનાવ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરતા તેઓએ જણાવ્યું કે હોસ્પિટલમાં બંને એમ્બ્યુલન્સના ટાયરો ખરાબ થઈ ગયા છે, જેથી કરી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે। ડોક્ટરે પોતાની પત્નીને અહીં બોલાવી ખોટું વર્તન કરતા કાયદેસર નોટિસ આપવામાં આવશે। ખાનગી મોંઘીદાટ હોસ્પિટલો સામાન્ય અને ગરીબ માણસો સારવાર માટે જઈ શકતા નથી, ત્યારે સરકારી હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ હોય છે, ત્યારે તે માટે તબીબી સ્ટાફ પોતાની ફરજ બજાવે તે જરૂરી છે। શાના માટે આ 108 બબ્બે બોલાવવામાં આવી હતી? અરે પેલા એક એબડોમિનલ પેનનું કેસ આવ્યો, હવે એ અમે લાવ્યા। હવે પેટમાં દુખે છે સાધારણ, એ લોકોથી એનાથી દવા નહીં થતી, ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે। પ્લસ અમારે બીજું એક એક્સિડન્ટનો કેસ લઈને આવ્યો હું તરત એમાં એને એ લોકોએ રિફર કરી દીધું, તો બીજી સેગવાથી એમ્બ્યુલન્સ બોલાવી અને અડધી કલાક રાહ જોવે છે, તો કયું ઇમરજન્સી કહેવાય મને કહો જરા। અને એ લોકોની એમ્બ્યુલન્સ અહીંયા કમ્પ્લીટ છે। સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરું છું તો કે અમારું વચ્ચેથી ટાયર ફાટી ગયું છે। મેં 4 ટાયર ચેક કર્યા, છેલ્લા 4 દિવસથી ચેક કર્યું છું, બધા ટાયરો હવા સાથે કમ્પ્લીટ છે। હવે આનું શું કરવું મને કહો। અને ડોક્ટર મિલન એવું કહે છે કે કેવિનના ધંધા હશે, તો હું સાચું નહીં બોલવાનું? અને પ્રેસવાળાને ધમકી આપે છે, ઉંગળી અઠીને મારવા દોડે છે, તો આ સાચું છે? પાછા કે મારી વાઈફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું? સાચાને સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે, અને હાવ ગેરવર્તન કરે છે એમ। 108 વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે। पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था, हमारी गाड़ी का टायर फटा हुआ है, इसलिए हमने 108 को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है। थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ, डिले हुआ है, इसलिए बाकी कोई इतना मेजर इश्यू नहीं है। हम लोग जो अंदर मैटर हम लोग सॉल्व करा देंगे, जिसकी गलती है उसको नोटिस दिया जाएगा। वो मैडम जो है वो यहाँ नौकरी पे है सही? मैडम नौकरी पे नहीं है, हस्बैंड सीपीएस रेसिडेंट है, मैं उनको नोटिस दिला दूंगी। ऐसा कैसे धमकी दे रहे हो? नहीं, उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है, क्योंकि डॉक्टर रुशांग एमओ है, मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है। और दूसरे लोगों के बीच में बोलने का, मैंने उनको तुरंत आकर के अलग करवा दिया, हटवा दिया है, और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी। और 108 वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा। कभी कभी एम्बुलेंस में भी यहाँ रास्ते कभी खराब हो, एम्बुलेंस का टायर फटा, जनरली मेरे टायर फटने का है, हम तो स्पेयर टायर का भी पूरा अवेलेबल कराती हूँ, सब प्रोसीजर करूँगी, और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा।